પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, હાઇજીન મેન્ટેન નથી થતું. એક તો આપણે ટોયલેટની સીટને એ તૂટેલું છે, આરએનબીની ઓફિસમાંથી જે આપણે ઉપર મોકલવામાં આવે છે એ આ પોતે કામ નથી કરતા, પ્રોપર અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેન નથી કરી શકતા. અને બીજું આપણે એમ છે કે અહીંયા જે જમવાનું આવે છે એ વારંવાર કાચું નહીં આવે છે. અને આજે જે કાચા બટેકાની જે થાળી હતી તો અહીંયા સરને બધા માટે રાખી હતી, એ પાછી અંદર ફેંકાવી દીધી છે. અત્યારે અહીંયા અવેલેબલ નથી. અમારે તો આજ લડત ચાલુ રહેશે, જ્યાં સુધી અહીંયા કને સુધારવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને હાઇજીનમાં જ્યાં સુધી પ્રોપરલી કામ નહીં કરે ત્યાં સુધી અમે આવી જ રીતે અહીંયા કને આવશું. અને અમારું ટાઈમ વેસ્ટ થાય છે, અમારી એક્ઝામ ચાલુ છે, અમારા વાયવા ચાલુ છે, છતાં અહીંયા આને આ પ્રશ્નો ઉભા થાય છે. જાણી જોઈને અધિકારીઓની દાનત નથી, માનવતા નથી. કારણ કે પોતાનું બાળક સારી હોટલમાં જમતું હોય, અહીંયા ગરીબ અને ખેડૂત પરિવારના વિદ્યાર્થીઓને જાણી જોઈને સંઘર્ષ કરવામાં આવે, કોન્ટ્રાક્ટર એજન્સીને કમાવામાં આવે. લાઇબ્રેરી સમિટ 10 તારીખે ત્યાં તમે ઉદ્યોગપતિઓને અને નેતાઓને આપજો એક જીવજંતુઓનું જમવાનું. ક્યાં બદલી થાય? દાહોદ ગોધરા રહીએ. આ બસ જાણી જોઈને આજ એક કહેવા માંગુ છું કે 5000ની થાળી સોનાની પ્લેટમાં નહીં, ગરીબ અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓને માત્ર સારું જમી અને સરખી રીતના સુઈ શકે એવું જમવાનું આપો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.